નમસ્કાર દર્શક મિત્રો, જીપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. મિત્રો, આજે આપણે એક એવા મંદિરની વાત કરીશું કે જે મંદિર ભૂતો દ્વારા બનાવવામાં આવેલું છે તેવી લોકવાયકા છે, લોકમુખે ચર્ચા છે. જ્યારે વિજાપુર તાલુકાના આ આસોડા ગામના મંદિરની વાત આવે ત્યારે લોકોના મુખે એક જ વાત આવે કે આસોડા મહાદેવ મંદિર એ તો એક જ રાતમાં ભૂતો દ્વારા બનાવવામાં આવેલ મંદિર છે. કયા ભૂત? તો બાબરા ભૂત દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર. આવી લોકવાયકા છે, લોકમુખે ચર્ચાતી ચર્ચાઓ છે. ચાલો આપણે જાણીએ આજે કે બાબરા ભૂત કોણ હતો, આસોડા મંદિરનું નિર્માણ કોને કરાવ્યું અને કેવી રીતે બન્યું, એની આખી કહાની જોઈએ જીપી ન્યૂઝમાં. બાબરા ભૂત દ્વારા બનાવેલ જસમલનાથ મહાદેવ મંદિર. ગુજરાતમાં ઘણી જગ્યાએ અલગ અલગ મહાદેવના ચમત્કારિક અને અલૌકિક મંદિર શિવાલયો આવેલા છે, જેવા કે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો તથા રાજા મહારાજાઓ દ્વારા નિર્માણ કરાયેલ શિવાલયો આવેલા છે. પરંતુ એવું કોઈ દિવસ સાંભળવા મળ્યું છે કે ભૂતો દ્વારા મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હોય. તો હા, એ વાત સાચી છે, ભૂતો દ્વારા મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવી જ એક કહાની છે મહાદેવના મંદિરની કે જે મંદિર મહાવીર સિદ્ધિરાજ જયસિંહના આદેશ કરવાથી બાબરા ભૂત નામથી ઓળખાતા બાબરા ભૂત દ્વારા બનાવવામાં આવેલ છે, જે ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામે જસમલનાથ મહાદેવ આવેલું છે. આ વાત છે ઈસવીસન 12મી સદી પહેલા, એટલે કે લગભગ 800 થી 900 વર્ષ પૂર્વેની, કે જ્યારે સોલંકી કાળનો યુગ ચાલતો હતો ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ આસોડા ગામ આવેલું છે. તે જગ્યાએ ઈસવીસન 12મી સદીના સમયે ઘનઘોર જંગલ હતું. જ્યારે ગુજરાતમાં આવેલ પાટણ જિલ્લામાં સોલંકી રાજા એટલે સિદ્ધરાજ જયસિંહ નામના રાજાનું રાજ ચાલતું હતું. લોકમુખે સાંભળવા મળતી દંતકથા અનુસાર અને હાલના મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ રાવલના જણાવ્યા અનુસાર એ સમયે સિદ્ધરાજ જયસિંહ રાજાના સ્વપ્નમાં મહાદેવ આવ્યા અને રાજાને હાલના સમયમાં જ્યાં આસોડા ગામ આવેલું છે તે જગ્યા બતાવી કહ્યું કે રાજા, અહીંયા આ જગ્યાએ મારા મંદિરનું તો નિર્માણ કરાવ. અને તે સમયે સિદ્ધરાજ જયસિંહ બાબરા ભૂત નામથી પ્રખ્યાત બારબક કે જે બાબરા ભૂત નામક એક રાક્ષસી માનવ હતો અને એ સમયકાળ દરમિયાન લોકોના મનમાં ખૂબ ખૌફ અને આતંક હતો. બાબરા ભૂતે ઘણા મંદિરો તોડી નાખી નુકસાન પહોંચાડતો, સાધુ સંતોને મારતો. તેના અત્યાચારની જાણ સિદ્ધરાજ જયસિંહને થતા તેઓએ બારબક બાબરા ભૂત સામે યુદ્ધ કરી એને હરાવીને પોતાના વશમાં કરેલ હતો. આ વાત ઈસવીસન 12મી સદી એટલે કે લગભગ 812 વર્ષ અગાઉ ભગવાન મહાદેવ દ્વારા સિદ્ધરાજ જયસિંહ રાજાના સ્વપ્નમાં આવી જણાવ્યા અનુસારની જગ્યાએ રાજા સિદ્ધરાજ જયસિંહે બાબરા નામના ભૂતને મહાદેવના મંદિરનું નિર્માણ કરવા જણાવ્યું, કેમ કે એવું મનાય છે કે બાબરા ભૂતે ઘણા મંદિરો તોડી પાડ્યા હતા, જેથી સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને મંદિર બનાવવાનો આદેશ કર્યો. જેથી રાજા સિદ્ધરાજ જયસિંહની આજ્ઞાનું પાલન કરી રાજાએ જણાવેલ જગ્યાએ એટલે કે આસોડા ગામે બાબરા ભૂત દ્વારા મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા મહાદેવના શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી કે જે જગ્યાએ સ્વયંભૂ પ્રગટ થયેલ શિવાલયને જસમલનાથ મહાદેવનું નામ આપવામાં આવ્યું. આ વિશેષ મહાદેવ મંદિર અલૌકિક કલાકૃતિઓથી કંડારવામાં આવેલું છે, જેમાં મોઢેરાના સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવની સમાનતા ધરાવતી મંદિરની આહલાદક કોતરણીમાં રામાયણ અને મહાભારત કાળના પાત્રોની કલાકૃતિઓ કંડારવામાં આવેલી છે. બીજું, વિશેષ આ મંદિરની જમણી બાજુ ગણપતિ દાદા, ડાબી બાજુ હનુમાનજી, પાછળ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી બિરાજમાન છે અને મંદિરના ચારે તરફ સૂર્યદેવ બિરાજમાન કરેલા હોવાથી પંચયંત્રમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આસોડા ગામે સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહ રાજા દ્વારા નિર્માણાધીન જસમલનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસની અમાસના દિવસે 1008 કમળની વિશેષ પૂજા કરવામાં આવે છે અને આ વિશેષ પૂજા દરમિયાન હજારો ભાવિ ભક્તો આ પૌરાણિક શિવ પૂજાના દર્શનાર્થે આવતા હોય છે.
જશમલનાથ મહાદેવ મંદિર હાલના સમયમાં પુરાતત્વ વિભાગ હસ્તક રાખવામાં આવેલ છે, જે મંદિરની હાલના સમયમાં છેલ્લા 17 વર્ષથી ત્યાંના પૂજારી રાવલ મહેન્દ્રભાઈ દ્વારા મહાદેવની સેવા પૂજા કરવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહના આદેશથી બાબરા ભૂતે નિર્માણાધીન કર્યું, ત્યારથી આસોડા ગામે આવેલ જશમલનાથ પંચાયતન મહાદેવ મંદિર ભૂતો દ્વારા બનાવેલ મંદિરથી ઓળખવા લાગ્યું. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं. નમસ્કાર મહારાજ, નમસ્કાર. આપનું નામ? મારું નામ મહેન્દ્રભાઈ શંકરલાલ રાવલ, આ મંદિરના મુખ્ય પૂજારી. કયા મંદિરે પૂજા કરો છો આપ? શિવ મંદિરમાં ક્યાં આવ્યું આ મંદિર? કઈ જગ્યાએ આવ્યું? આવ્યું મહેસાણા જિલ્લો, તાલુકો વિજાપુર, અને આસોડા ગામ છે, અમારું નાનું એક ગામ છે, ત્યાં શિવ મંદિર આવ્યું. આ આસોડામાં આવેલ પૌરાણિક શિવ મંદિરની શું કથા છે, શું વાર્તા છે? આ મંદિરનું નામ છે જશમલનાથજી મહાદેવ. આસોડા આર્કોલોજી સર્વે ડિપાર્ટમેન્ટ પુરાતત્વ વિભાગમાં આવેલું છે. આ મંદિરની કહાની એ છે કે પાછળના રાજા સિદ્ધરાજ સોલંકી જે ખરું એમને આ સપનું આપવામાં આવ્યું હતું. શિવ ભગવાનનું સપનું આવ્યું હતું એમને તો આટલા અંતરમાં તમે આવીને શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિર મામલા ભૂતને એક રાખવો આ મંદિરનું નિર્માણ કરાયેલું એવું સિદ્ધરાજ જયસિંહ વખતના લોકકથામાં કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન આસોડા મંદિરે કેવા કેવા પ્રોગ્રામો યોજવામાં આવે છે? આ મંદિરના જેટલા મહાદેવ શિવના આ વર્ષમાં જેટલા પ્રોગ્રામો આવે છે, શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં અહીંયા હવન થાય છે, નાગાના મોટા મોટા ભંડારા થાય છે, આખા શ્રાવણ મહિનામાં એમની પૂજાપાઠ થાય છે, શિવરાત્રિમાં એમનો મોટો હવન થાય છે, નાગાનો બહુ મોટો પ્રોગ્રામ થાય, ભંડારો થાય. અને શ્રાવણ મહિનામાં 1008 કમર પૂજા અમાસના દાડો આખું ગામ ધૂમધામથી નાગાની કમર પૂજા કરે છે અને 1008 કમર પૂજા થાય છે અને નાગાનો ભંડારો થાય છે અને હવન થાય છે.